નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ન્યૂ વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. ધોરણ 2 વિષય કલર. આજે આપણે આઇડલમાં અભ્યાસ કરશું. ચાલો આગળ આપણે આઇડલમાં જરાક સમજ્યા હતા અને પૂર્યું હતું. હવે ત્યાર પછીનો આગળનું પૂરશું. પર્વતનો મુરબ્બો. ત્યાર પછી તો કે અમૃત કાકાનો પર્વત. એક સરસ મજાની વાર્તા હતી. વાર્તાના આધારે પ્રશ્ન જવાબ, ખાલી જગ્યા, વિકલ્પો આવું આપણે પૂર્યું હતું. ત્યાર પછી એક બેકરી વિશે, કરિયાણા સ્ટોર વિશે માહિતી મેળવી અને ત્યાર પછી દુકાનદારનું નામ અને દુકાનમાં કઈ કઈ વસ્તુઓ મળે તેના વિશે સમજ્યા. હવે મેં તમને હોમવર્કમાં કીધું હતું કે તમે તમારી આજુબાજુ કોઈ પણ એક દુકાન વિશેની માહિતી એકઠી કરીને લખી શકો. ત્યાર પછી હવે કઈ દુકાનનું નામ આવે છે તે આપણે સમજીએ. ચાલો, તો અહીં સુધી આપણે સમજી ચૂક્યા છીએ. તો હવે આપણે આગળ સમજશું બાર્બી બેકરી. ચલો, અહીં તમને બેકરીનું સરસ મજાનું ચિત્ર આપ્યું છે. તેમજ શું કીધું છે તો કે બેકરીમાં કઈ કઈ વસ્તુઓ મળે છે? બ્રેડ, પાઉં, ટોસ્ટ, કેન્ડી, જેલી, ટોફી, બિસ્કિટ, આઈસ્ક્રીમ, ક્રીમ રોલ, નાનખટાશ, કેક. આપને ખબર જ હોય છે કે બેકરીમાં કેક પણ મળતી હોય છે. નાના બાળકોને એ બહુ યાદ રહી જાય કે બેકરીમાં કેક મળે છે. તો અહીં આ બેકરીમાં આટલી વસ્તુઓ મળે છે. તેમજ બેકરીનું નામ પણ આપી દીધું છે કે બાર્બી બેકરી. ચલો, તો હવે આપણે સમજવાનું શું છે તો કે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ પૂરવાના છે. ચાલો સમજીએ. હવે અહીં કીધું છે કે બેકરીનું નામ શું છે? તો અહીં આપણે લખશું કે બેકરીનું નામ બાર્બી બેકરી છે. ત્યાર પછી બેકરીમાં શું શું મળે છે? બ્રેડ, પાઉં, ટોસ્ટ, કેન્ડી, જેલી, ટોફી, બિસ્કિટ, ક્રીમ રોલ, કેક અને નાનખટાશ. અહીં તમને ચિત્રમાં જ આપી દીધેલું છે તે બધી વસ્તુઓ બેકરીઓમાં મળે છે. ત્યાર પછી બાર્બી બેકરીના દુકાનદારનું નામ શું છે? તો કે બાર્બી બેકરીના દુકાનદારનું નામ તમને સંપર્ક કરીને લખેલું આપેલું છે. જુઓ, અહીં તમે જોશો તો અહીંયા મોબાઈલ નંબર અને અહીંયા સંપર્ક, એટલે કે સંપર્ક. તમારે જો દુકાનદારનો સંપર્ક કરવો હોય, વાત કરવું હોય તો એમનું નામ આપી દીધેલું છે તો કે તૃષા ટોપીવાળા. તો અહીં આપણે લખી શકીએ કે બાર્બી બેકરીના દુકાનદારનું નામ શું હશે? તૃષા ટોપીવાળા. ચલો, એવી જ રીતે અહીં તમને એમ શું કીધું છે કે એક વસ્તુ તમને ક્લિટી સરસ મજાની આપી છે કે ઓર્ડર મુજબ કેકની હોમ ડિલિવરી કરી આપવામાં આવશે. તો કે જે પ્રમાણે ઓર્ડર હોય એના પ્રમાણે અમે કેક તમને ઘરે પહોંચાડી દઈશું. જો તમારે કેકનો ઓર્ડર કરવો હોય તો અમે તમને કેક શું કરશું? ઘરે પહોંચાડી દઈશું. તો આવી રીતે તમને કહે છે કે ઓર્ડર મુજબ કેક હોમ ડિલિવરી કરી આપશું. તો અહીં તમને એક ખરા ખોટામાં પૂછ્યું છે કે કેકની હોમ ડિલિવરી કરી આપવામાં આવે છે, સાચું કે ખોટું? તો અહીંયા આપણે કરશું કે સાચું. ત્યાર પછી બાર્બી બેકરીમાં દૂધ, દહીં, છાશ પણ મળે છે. ચલો, બેકરીમાં દૂધ, દહીં, છાશ મળતી હોય છે. અમુક બેકરીમાં કદાચ મળતું હોય છે, પણ અહીં આપણે એવું કાંઈ દર્શાવવામાં આવ્યું નથી કે દૂધ, દહીં ને છાશ મળે એવું. તો અહીં આપણે ખોટું કરશું. ચલો, ત્યાર પછીનું પેજ હવે સમજીએ. રાજશ્રી મોબાઈલ. ચલો, અહીં તમને એક મોબાઈલની દુકાનનું નામ આપેલું છે અને ત્યાં શું કરે છે તો કે મોબાઈલની દુકાન હોય એટલે કે મોબાઈલની લગતી દરેક વસ્તુઓ એ રાખતા હોય છે. તો ચાલો, તમે વિચારશો કે આજુબાજુમાં તમે પણ ઘણી વખત મોબાઈલની દુકાન જોયું હોય, તેમાં આજુબાજુમાં શું શું રાખતા હોય એ તમે પણ સમજી ચૂક્યા હોય છો. તો ચાલો, જો વિચારો છે મોબાઈલની દુકાનમાં શું શું રાખતા હશે? મોબાઈલની દુકાનમાં તો કે નવા જૂના ચાર્જરિંગ, મોબાઈલના કવર, ટફન, હેન્ડ્સફ્રી, પેન ડ્રાઈવ, કાર્ડ રીડર, આવું અનેક વસ્તુ મોબાઈલની દુકાનમાં આપણે જોવા મળતું હોય છે. તો અહીં પણ એક દુકાનનું નામ છે રાજશ્રી મોબાઈલ. તેમાં આવું બધું મળતું હોય છે. ચાલો સમજીએ. દરેક કંપનીના નવા જૂના મોબાઈલ અને મોબાઈલના કવર, હેન્ડ્સફ્રી, ચાર્જર, ટફન ગ્લાસ વગેરે મળશે. નવા સિમ કાર્ડ મળશે. રિચાર્જ કરી આપવામાં આવશે.
જૂના મોબાઈલને રિપેરિંગ કામ માટે અહીં મળો. હવે સંપર્ક માટે તમારે મોબાઈલ નું કાંઈ પણ કામ લગતું હોય તો સંપર્ક કરવા માટે તમે કેનો સંપર્ક કરશો? તો એના માટે તમને અહીં નામ પણ આપી દીધું છે કે સૂર્યકાંત પરમાર અને એમના મોબાઈલ નંબર કે 333 એવી રીતે એના મોબાઈલ નંબર પણ આપેલા છે. ચાલો હવે એના આધારે તમારે પ્રશ્નોના જવાબ નીચે જે 5 પ્રશ્નો આપ્યા છે તે લખવાના છે. મોબાઈલની દુકાનમાંથી શું શું મળશે? તો મોબાઈલની દુકાનમાં મોબાઈલના કવર, હેન્ડ્સ ફ્રી, ચાર્જર, ટફન ગ્લાસ આટલી વસ્તુઓ મળશે. આપણે અહીં જે મળતું હોય એ જ લખવાનું છે. ત્યાર પછી મોબાઈલના ખાલી જગ્યા પણ મળશે. તો અહીં તમને એક સરસ મજાની લીટી આપી દીધી હતી કે મોબાઈલના સિમ કાર્ડ પણ મળશે, એવું રીતનું તમને આપી દીધું હતું. નવા સિમ કાર્ડ મળશે તો નવા શબ્દ આવ્યો એટલે આપણે અહીં સિમ કાર્ડ જ લખશું. કેમ? તો કે અહીં એક સરસ મજાની લીટી આપી હતી કે નવા સિમ કાર્ડ મળશે એટલે આપણે લખશું કે મોબાઈલના નવા સિમ કાર્ડ પણ મળશે. હવે ત્રીજું, સિમ કાર્ડ રિચાર્જ કરી આપવામાં આવે છે. તો હા, તો રિચાર્જ કરી આપવામાં આવશે, એની નીચેની જ લીટીમાં કરી આપવામાં આવશે એવું કહી દીધું છે તો આપણે અહીંયા સાચું કરશું. ત્યાર પછી ચોથું, અહીં જૂના મોબાઈલ રિપેર પણ કરી આપવામાં આવે છે. હા, તો કે કીધું કે નવા જૂના મોબાઈલ રિપેરિંગ કામ માટે મળો. તો આપણે અહીં જૂના મોબાઈલ પણ રિપેરિંગ કરવામાં આવશે એટલે સાચું લખશું. ત્યાર પછી મોબાઈલની દુકાનદારનું નામ જણાવો. આપણે એક પહેલાં સમજ્યા ને કે મેં સંપર્ક કીધું. સંપર્ક એટલે કે તમારે મોબાઈલનું કાંઈ પણ કામ હોય તો સામે તમે કેને ફોન કરશો એના માટે સંપર્ક વ્યક્તિનું નામ પણ આપી દીધું છે, સૂર્યકાંત પરમાર. તો અહીં આપણે મોબાઈલના દુકાનદારનું નામમાં લખશું સૂર્યકાંત પરમાર. ચાલો, આ થયું મોબાઈલની દુકાન વિશેની જાણકારી. આવી રીતે તમે પણ તમારી આજુબાજુ કોઈ પણ મોબાઈલની દુકાન હોય તો એના વિશે જાણકારી મેળવી શકો. હવે ત્યાર પછી શંભુભાઈ શાકભાજીવાળા. ચલો, શંભુભાઈ શાકભાજીવાળા એટલે કે તમે વિચારશો શાકભાજીવાળાની પણ કાંઈ દુકાન એટલે શાકભાજીવાળાને છે ને એવું હોય છે કે એ લોકો શેરીએ ગલીએ બેસતા હોઈએ છીએ, રેકડી લઈને શેરીએ પણ નીકળતા હોઈએ છીએ. અને કોઈ પણને હોલસેલનો ધંધો હોય, શાકભાજી બહુ મોટા પ્રમાણમાં વેચતા હોય, યાર્ડનું કરતા હોય કે મોટી દુકાન હોય શાકભાજીની એવી પણ હોઈ શકે છે. તો શાકભાજીનો દુકાન એટલે કે એવી દુકાન છે કે એની દુકાન પણ હોય છે, હેરિયા ફેરિયા પણ કરતા હોઈએ છે અને રેકડી લઈને બજારમાં પણ એ લોકો નીકળતા હોઈએ છે. તો અહીં જે આપણે શંભુભાઈ શાકભાજીવાળાનું દર્શન કર્યું છે તો એમાં એ લોકોને દુકાન છે મોટી સરસ મજાની. કોઈ પણ વ્યક્તિ હોય તો એને બહુ સરસ મજાનો શાકભાજીનો ધંધો ચાલતો હોય, હોલસેલ પ્રમાણમાં વેચતા હોય તો એને દુકાન હોય છે. તો અહીં શંભુભાઈ શાકભાજીવાળાની દુકાન વિશે આપેલું છે. ચલો, એમાં સમજીએ શું શું વસ્તુ રાખે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, શાકભાજીની દુકાનમાં શું શું રાખતા હોઈએ છે એ આપને ખબર જ હોય છે. ક્યારેક એ લોકો શાકભાજીના બદલે ફ્રૂટ પણ ફળો પણ રાખતા હોઈએ છે. આવી રીતની અનેક વસ્તુઓ રાખતા હોઈએ છે. તો આ શંભુભાઈ શું શું વસ્તુ રાખે છે એ સમજીએ. રીંગણ, બટાટા, ટમેટા, કાકડી, જામફળ, ફુલેવર, કોબીજ, ડુંગળી, મેથીની ભાજી, સવાની ભાજી, ભીંડા, ટીંડોળા, ગવાર, ગાજર, મૂળા, કોથમીર, મરચાં ને આદુ. આવી રીતે આ શાકભાજીવાળા અનેક વસ્તુઓ રાખે છે. આ સિવાય પણ ઘણી વસ્તુઓ એવી છે કે જે આપણને નામ આવડતા ન હોય પણ એ શાકભાજીવાળા રાખતા હોઈએ છે. અને કેવા શાકભાજી મળશે? જુઓ, સરસ મજાનું એને લખ્યું છે કે તાજા શાકભાજી મળશે. તાજા એટલે કે એકદમ લીલા સરસ મજાના તાજા આજે જ ઉતારીને લઈ આવ્યા હોય એવા તાજા શાકભાજી મળશે. ચાલો, આના આધારે પછી શું કીધું છે કે સંપર્ક કરવા માટે તમારે કેનો સંપર્ક કરવાનો? તો કે શંભુભાઈ કાછિયા પટેલ એટલે કે કચ્છી પટેલ, શંભુભાઈ પટેલ એમ. હવે એનો મોબાઈલ નંબર, તો
તો એના 555 મોબાઈલ નંબર પણ આપી દીધેલો છે. તો એના આધારે તમને નીચે પ્રશ્નોના જવાબ આપ્યા છે એ આપણે સમજીએ. શંભુભાઈ શું વેચે છે? તો શંભુભાઈ શાકભાજી વેચે છે. કેટલીક વાર જામફળ અને એના જેવા ફળો પણ વેચે છે. થાય. હવે અહીં તમારે એક શાકભાજીના નામ લખવા નથી, કારણ કે અહીં 2 જ લીટીમાં તમારે બધાય શાકભાજીના નામ સમાશે નહીં. એટલે અહીં તમે લખી શકો કે શંભુભાઈ શાકભાજી અને ફળો વેચે છે, એવી રીતનું લખી નાખવાનું. હાલો, શંભુભાઈની દુકાનમાં મળતી 5 શાકભાજીના નામ લખો. હવે અહીં તમને શાકભાજીનું નામ કીધું છે, તો અહીં તમે શાકભાજીનું નામ લખી શકો. તો કઈ લખશો? શંભુભાઈની દુકાનમાં મળતા શાકભાજી: રીંગણા, બટેકા, ટમેટા, કોબીજ, ભીંડો, ગવાર ને વગેરે. કેમ કે 5 નામ માંડ સમાશે એટલે તમારે 5 જ નામ લખી અને વગેરે લખી શકશો. ત્યાર પછી ત્રીજું, શંભુભાઈ સફરજન, કેરી ને કેળા ને એવું પણ વેચે છે? તો કે એવું નથી. અહીં ખાલી એક જામફળનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ફળોમાં એ જામફળ પણ રાખે છે. તો આવી રીતે શંભુભાઈ સફરજન ને કેરીને એવું અહીં કાંઈ કીધું નથી. અમુક શાકભાજીવાળા રાખતા હોઈએ છે, પણ અહીં શંભુભાઈની દુકાનમાં એવું કાંઈ લખેલું નથી. તો અહીં આપણે ખોટું કરશું. શંભુભાઈના શાકભાજી વાસી હોય છે? તો અહીં સરસ મજાનું કીધું હતું કે તાજા શાકભાજી મળશે, તો વાસી નથી મળતા એટલે ખોટું. હવે ત્યાર પછી આગળ, શંભુભાઈ શાકભાજી હોમ ડિલિવરી પણ કરે છે? તો કે ના, આમાં આપણે ચિત્ર જે દર્શાવ્યું હતું એમાં કાંઈ ઉલ્લેખ કરવામાં આવેલો ન હતો કે હોમ ડિલિવરી પણ કરી આપશું. તો અહીં આપણે ખોટું કરશું. હવે શંભુભાઈ ફક્ત રીંગણા અને બટેકા જ વેચે છે? તો એ પણ ખોટું છે કે એ અનેક શાકભાજીઓ રાખે છે. તો ખાલી ફક્ત રીંગણા અને બટેકા જ રાખે એવું નથી, એટલે અહીં ખોટું. હવે આપેલી સ્ટેશનરીની દુકાન જુઓ અને તેમાં મળતી વસ્તુઓના નામ લખો. હવે આ શાકભાજી વિશે આપણે સમજી લીધું. હવે આપણે સ્ટેશનરી વિશે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે કઈ દુકાન વિશેનો અભ્યાસ કર્યો? સૌથી પહેલી તો કે કરિયાણાની દુકાન, બેકરીની દુકાન, એવી રીતે મોબાઈલની દુકાન, શાકભાજીની દુકાન, અને હવે આપણે સમજશું સ્ટેશનરીની દુકાન. તો વિદ્યાર્થી મિત્રો, તમારે હોમવર્કમાં પણ આ બધું તો પૂરવાનું છે, પણ સાથે સાથે વિચારવાનું છે કે આવી રીતની અલગ અલગ દુકાનોમાં કઈ વસ્તુઓ મળતી હોય છે. હવે સ્ટેશનરીની દુકાન. અહીં એક છોકરી તમને ચિત્રમાં દર્શાવેલી છે અને તે સ્ટેશનરીની દુકાને જાય છે અને પેન્સિલ ખરીદવા માટે જાય છે અને દુકાનદાર એને પેન્સિલનું બોક્સ આપે છે અને એ બંને જે વાતચીત કરે છે તે અહીં આપણે દર્શાવવામાં આવ્યું છે. તો એના વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. અત્યાર સુધી આપણે કઈ વસ્તુઓ મળતી એના વિશે જોયું, પરંતુ અહીં કંઈક અલગ રીતનું આપ્યું છે કે એ બંને જે વાત કરે છે તેના વિશે આપણે આપી દીધેલું છે. તો સૌપ્રથમ આપણે સ્ટેશનરીની દુકાન આપી છે, એની બાજુમાં કઈ વસ્તુઓ મળે છે તે આપી છે. ચાલો આપણે પહેલાં એ જોઈ લઈએ કે સ્ટેશનરીની દુકાનમાં કઈ વસ્તુઓ મળતી હોય છે. નોટબુક, ચિત્રકલા, કલર, લોંગ બુક એટલે કે લાંબી બુક, બોલપેન, સ્કેચ બુક, વોટર કલર, વાર્તાની ચોપડી, કંપાસ બોક્સ, પેન્સિલ, ફૂટપટ્ટી, સ્કેચ પેન, સ્કૂલ બેગ, શાર્પનર એટલે કે સંચો અને ઇરેઝર. ચલો, હવે આ વસ્તુ તો મળે જ છે. આના સિવાય પણ સ્ટેશનરીમાં ઘણી વસ્તુ મળતી હોય છે, જેમ કે સ્ટીકર આપણે લેતા હોય, પાણીની બોટલ હોય, એવી રીતની અનેક વસ્તુઓ બીજી પણ અન્ય મળતી હોય છે. તો આ થઈ સ્ટેશનરીની દુકાનની યાદી. હવે એના મુજબ આપણે પહેલાં નીચે સંવાદ વાંચીએ અને ત્યાર પછી પ્રશ્નોના જવાબ લખીએ. ચાલો, અહીં અર્ચના દુકાનદાર સાથે વાત કરે છે. અર્ચના સ્ટેશનરીની દુકાને જઈને કહે છે કે હે દુકાનદાર, મને પેન્સિલ આપો. ત્યારે અર્ચના કહે છે કે દુકાનદાર પાસે શું માગે છે કે પેન્સિલ આપો. દુકાનદાર જવાબ આપે છે કે કેટલા રૂપિયાવાળી આપું? એટલે અર્ચના કહે છે કે 5 રૂપિયાવાળી મને આપો. દુકાનદાર કહે છે કે આ 2 અક્ષરની પેન્સિલ છે, તેનાથી સુંદર લખાશે.
આ શું કહે છે, આ બે એટલે કે પેન્સિલનો જે પોઈન્ટ આવે એ એકદમ પાતળો અને સરસ 2 અક્ષરવાળો પેન્સિલનો પોઈન્ટ છે, એનાથી સુંદર લખાશે એવી રીતનું દુકાનદાર અર્ચનાને જવાબ આપે છે. પણ અર્ચના શું જવાબ આપે છે, તો કે મારે તો એવી પેન્સિલ નથી જોતી, તો મને તે નહીં બીજી પેન્સિલ આપો, મારે તો ચિત્ર દોરવા છે. એક સરસ મજાનો સવાલ હસવા જેવો આપેલો છે કે દુકાનદારને થાય છે કે અર્ચનાને લખવું હશે, હોમવર્ક કરવું હશે, એટલે એ સરસ મજાની પોઈન્ટદાર પેન્સિલ બતાવે છે. પણ અર્ચના કહે છે કે મારે તો ચિત્રો દોરવા છે, એટલે જાડા પોઈન્ટવાળી હશે તો પણ ચાલશે, એટલે મને બીજી પેન્સિલ આપો. ચાલો હવે એના આધારે આપણે નીચે સમજીએ. અર્ચના શું ખરીદવું છે, રાઈટ કરો. તો અહીં તમને જે નીચે પેન્સિલ લખેલું આપ્યું છે તેના ઉપર તમે રાઈટ કરશો. ચાલો ત્યાર પછી અર્ચના કેટલા રૂપિયાવાળી પેન્સિલ ખરીદવી છે. ચાલો અર્ચનાએ 5 રૂપિયાવાળી પેન્સિલ માંગી હતી એટલે 5 ઉપર રાઈટ કરશું. અર્ચનાને પેન્સિલ શા માટે ખરીદવી હતી. ચલો અર્ચનાએ કીધું હતું કે મારે તો મને બીજી પેન્સિલ આપી દો, મારે તો ચિત્રો દોરવા છે. તો કે લખવા માટે આપી હતી કે ચિત્ર દોરવા માટે. જ્યારે દુકાનદારને થાય છે કે લખવા માટે, એટલે એને કહી દીધું હતું કે મારે તો ચિત્ર દોરવા છે, મને બીજી પેન્સિલ આપો. ચલો અહીં તમને લખવા આપ્યું છે, એના સિવાય તમે દોરવા પણ રાઈટ કરી શકશો, લખવા અને દોરવા માટે. હવે શું આ સંવાદ વાંચી તમને હસવું આવ્યું, હા કે ના? કેમ? ચર્ચા કરો. કેમ તમને એમ પૂછે છે કે હસવું આવ્યું? કારણ કે દુકાનદારને થાય છે કે અર્ચનાને તો પેન્સિલ લખવા માટે ખરીદવી હશે, એટલે એ એકદમ ઝીણા પોઈન્ટવાળી બતાવે છે. પણ અર્ચના એમ કહે છે કે મારે તો દોરવા માટે ખરીદવી છે, તો મને બીજી આપો. એટલે એક જાતનું હસવું આવે એવું સંવાદ થઈ ગયું છે. તો તમારે આના વિશે તમારા વિદ્યાર્થી મિત્રો એટલે કે તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં વાત કરી શકો. ચાલો હવે તમારે આપણે આજે અહીં સુધીનું અભ્યાસ કરશું, આના પછીનું આપણે આગલા વિડીયોમાં સમજશું. અહીંયા સુધીનું તમારે આઈડલમાં હોમવર્ક પૂરવાનું રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.